આપણી એટલી તો મીટિંગ થઈ જાય, 4 એક્ટિવિટી મહિનાની થઈ જ જાય. લાવ 2 ફિલ્ડ ને 2 વિલેજ મીટિંગ, એથી તો હું 5-6 તો હું કરી જ દઉં. ના તમે બહુ એન્થુઝિયાસ્ટિક માણસ છો. 5-6 આપણે થઈ જાય. તો રાહુલભાઈ આ ગુવારનું શું કેવું છે? આમાં કેમ કુકડો આવી ગયો છે? ગુવારના એકવાર ડોકા કાપી નાખ્યા, હવે બીજી વાર સમય આવી ગયો. તો હવે શું કરવું છે? આને કાઢી નાખવાનો? અને કાઢી નાખવાની જરૂર છે. પછી આમાં નવી ફૂટ દેખાતી હોય તો રાખીએ આપણે. ક્યાંય ફૂટ દેખાય? આ રહી જો, આ એની નવી ફૂટ છે, દેખાય તો છે. તો રાખવો છે. આમાં સિંગુ કેદી થાય? કેદી? તમારા અંદાજ પ્રમાણે આમાં સિંગુ ને કેટલી વાર? 2 અઠવાડિયામાં થઈ જશે સિંગુ મસ્ત. તો સિંગુ ના થાય એટલે હા, તો ખેડૂત માણા રહ્યા આવી અંદાજો લગાવતા હોય. બીજું કાઢી નાખે. આના પિયતનો ખર્ચો વધી જાય. એથી તમે 2 કિલો ગુવારનું શાક કરી લો ને 1 કિલો આરામ ખર્ચો કરો પિયતનો. હા, એથી કરતા 1 કિલો શાક લઈને કરી લેવાય, વેચાતું લઈને કરી લેવાય. ઓહો, અને તો હું કિલો એક જ ગુવાર થાય એમાં તમારો એવો કેવો મતલબ છે? નહીં, આને પાણી પાવ ને માવજત કરીને ખાતર નાખો ને આ ગુવારમાં, હા, તઈ 2 કિલો શાક ઉતરે પાછું. 2 જ કિલો? હા. તો આપણે ખોટો વાવ્યો ને રાહુલ. ને હવે ટાઈમ આ ગુવાર આમ દેખાડો તો કેટલો છે? આ તો ગમે 5 કિલો લાગે છે રાહુલભાઈ. 5 કિલો હે, પણ આ સિંગુ જૂની છે. ઓહો, કઈડી થઈ ગઈ. નીકળશે. હા, ઓકે. લાવ દિયો ઘનશ્યામભાઈ ના કોરી ભરી લીધી. 5 કિલો પછી તો ડોકા તોડીને જ સિંગુ વીણી લે. બીજું કઈ એવું રાખવા દેવા ના હોય. તો તમારું શું કેવું આમાં? કાંઈ નોલેજ હાલે એમ છે આમાં? આમાં આ ગુવાર છે ને, આ ગુવાર આખો ગુવાર થાય ને એવો ગુવાર છે. હા, અને એ જે ખાવાની મજા આવે ને વાત જવા દે. હા, એમાં વાડીએ કર્યું હોય રોટલો ને આખો ગુવારની શાક ને રોટલા, દાન દાન છોટલા પેલા કાઢી નાખવા પછી ખાવાના. એની જ મજા છે. શું એની મજા છે? ચોરલ કરીને તો ખાવાનું. આ જુઓ ફૂમકા ને ફૂમકા ગુવાર તો જુઓ. ઓહો, આ બાજુ જેમ પાણી હાલતું હોય. તારા વાડીની મોજ. વાડીની મોજ. એની વાડીઓ મલક છે નારિયેલે. આ આપણો કપાસ સારામાં સારો. રાહુલભાઈ કપાસમાં કઈ પાણી કેટલું વારવાની જરૂર છે હવે આના પછી? વાય એટલે કપાસમાં એક હું તો કહું 2 પાણી વરી જાય તો હાલે. હજી? હા, તો હજી કઈ વધારે થાય એમ છે એવું કયું? હા. અત્યારે અંદાજો કેટલો થશે? આ 10 વીઘાનો કપાસ છે. 10 વીઘાનો કપાસ છે ને? હા, વીઘે 25-30 મણ થઈ જશે. 25 મણ થઈ જાય. 25 મણ તો 22 થી ઉપર વયો જાય હવે. તો આપણી દિવાળી સુધરી જાય કાકા. તો હજી બીજા 5 જણ ફટાકિયા લેતા આવી. ભાવ કેટલો આવે એ જુઓ. કપાસ તો માપે છે. ભાવ તો તમારું શું કેવું? ભાવ કોણ નક્કી કરે એમ છે? આ નવા આપણા કૃષિ મંત્રી આવ્યા જ્યારે 100 રૂપિયા ટેકા જ ભાવ છે. કેટલો લે એ જોવા. એમને આ નવા કૃષિ મંત્રી હમણાં થયા છે આપણે, બરોબર? તો જીતુભાઈ વાઘાણી, હા, કંઈ કરે એમ છે? શું કેવું તમારું મંતવ્ય? પાસ્ટમાં કયા ખાતાના મંત્રી હતા? પાસ્ટમાં આપણે હતા રાઘવજી પટેલ. હા, જીતુભાઈ પાસ. એ તો પાસ્ટમાં મંત્રી પદ તો ખબર નહીં કેવું મળેલું હતું એને. અને અત્યારે ઈ જ છે જીતુભાઈ વાઘાણી કે બીજા કોઈ? કૃષિ મંત્રી તો હાલો કરી દે ટેકા ભાવમાં બધું. હવે એનો સપોર્ટ હાલે ને વધારે કપાસ લઈએ, બરાબર? હા, 200 મણ ખાલી મગફળી લઈ લઈએ, બરોબર. કપાસ ભરે ને 150 મણ લઈ લઈએ તો ઓમ એપીએમસીમાં ભાવ રહે. કપાસનું વાવેતર જેટલું નહીં, મગફળીનું વધારે ભાવમાં નહીં લઈએ તો લઈએ. મગફળીનો લેવા જો ટેકાના ભાવમાં, ન 1000 રૂપિયા ભાવ નહીં મળે. મગફળીનું તો આજ ફરે કેમ ઓછું કરી નાખ્યું છે? કંઈક પહેલાં કંઈક 200 મણ હતી ને અત્યારે ઓછા કરી નાખ્યા. 70-80 મણ કેટલા કર્યા? સોશિયલ મીડિયામાં ખાલી 70 મણ હે. હા, ઓફિશિયલ જાહેરાત થઈ જ નથી. તો આ ખેડૂતો બધા રાડું પાડે છે કે 70 મણ કરીને બધા આમ સોશિયલ મીડિયામાં લે હે ખાલી 70-80 મણ જેવી જેમ. અચ્છા, ઓફિશિયલી કીધું નહીં. ઓફિશિયલ હજી એડવર્ટાઇઝ આવવાનું બાકી 200 મણ લઈ લઈએ. હા, મગફળી એટલે ખેડૂત ઘણું પછી બાકીની ઓમ ભલે ને વેચી નાખે. હા, બરાબર. એ જ ને, ખેડૂત તો વધે કંઈક ને શું વધે આમાં? મહેનત કરીને બધું પૂરું થઈ જાય એનું. છોકરાએ પૈણતા નહીં પછી તેના એમાંય રૂપિયા ઘટે. હેરાલભાઈ હમણાં હું મીટિંગ લેવા ગયો. હા, કે સાહેબ તમારે ખેડૂત ભેગા ના થતા હોય ને, હા, ખાલી એટલું જ કહેવાનું. હા,
જેને હગાઈ બાકી ની આવતા રહીએ કે અલર બંધ કરીને આવતા રહીએ 2 કલાક અલર બંધ કરીને આવતા રહીએ મીટિંગમાં. હવે એની જિંદગીનો મેઇન ગોલ જ એક છે કે એક મકાન બનાવવા અને એક છોકરા પરણાવવા. ત્યાં તો ખેડૂત ગઈડો થઈ જાય, એનું કાંઈ વધતું નહીં. આ ગવર્મેન્ટ કાંઈ વધવા દેતું નહીં રાહુલભાઈ, એમાં બિચારાનો વાક નથી કાંઈ. ગવર્મેન્ટ તો વધવા દે પણ માનસિકતા તો જો તું બધાની એમ. ના એ તો છે, બધાને સારી જિંદગી તો જીવી હા. હોય હવે. બધાને એને ઉપાધિ હોય. એને 4 વ્હીલમાં ફરવું હોય, હા એનો શોખ ના હોય. તો બધા માનસિકતા એવી રાખે તો ખરા ને કે અમે કમાય. બાકી વરફ ફરીને આવે તો અહીંયા ને અહીંયા ઊભો હોય, પાણી વાળતો હોય પાવડો લઈને, તો બધું કામ નહીં. ના એવી વસ્તુ નહીં. હા છોકરા રહી જાય એ ક્યાંય ભોગી શકે, બધી ડિમાન્ડ પૂરી થવાની જ નથી. બધી ઉપાધિ હોય ને એમ નહીં, એટલી ડિમાન્ડ પૂરી થાય જ નહીં. 10-12 પાસ કરી લે તો એનો તો ભાવ ડિમાન્ડમાં જ રહીએ.